નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ ભવિષ્ય દર્શન કાર્યક્રમ સાથે હું છું વત્સલ. આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપણે રાશિ ભવિષ્યની સાથે સાથે શું કરવું શું ન કરવું, મંત્રદાન અને સાથે તમારા જે સવાલ છે, તમારી જે સમસ્યા છે તેનું નિરાકરણ તો લાઈવ મેળવીશું. આપણી સાથે સ્ટુડિયોથી જ્યોતિષાચાર્ય ડોક્ટર મહેન્દ્ર પંડ્યા છે. મહેન્દ્રભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ધન્યવાદ મિત્ર. મહેન્દ્રભાઈ, આજનું પંચાંગ અને ત્યારબાદ દિન વિશેષથી આપણે કાર્યક્રમને આગળ વધારીએ. શ્રી ગણેશાય નમઃ. સૂર્યમ સૌર્યબધિન્દુરુચ પદવી સણમંગલમ મંગલમ સદબુદ્ધિશ્ચ બુધો ગુરુશ્ચ ગુરુતામ શુક્રમ સુખમ શમ શનિ રાહુર બાહુબલમ કરોતુ વિપુલમ કેતુ કુલશ્યોન્નતિ નિત્યા પ્રીતિકરા ભવંતુ ભવતા સર્વે પ્રસન્નાગ્રહ. સર્વ દર્શક મિત્રો, સુપ્રભાત, જય શ્રી ગણેશ. વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ. જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષનો આ ત્રિવેણી સંગમ. જ્ઞાનની અંદર વાત કરવી છે રત્ન ધારણ કરવાનો વિધિ કયો, કોને નંગ પહેરવું જોઈએ, તો કઈ રીતે સારી સફળતાની પ્રાપ્તિ થાય અને કઈ રીતે નંગને શુદ્ધ કરાય, એની વાતો આપણે દિન વિશેષમાં કરીશું. સાથે સાથે 12 રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ, શું કરવાથી લાભ થાય, શું કરે તો નુકસાન, કયા મંત્રોનો જાપ શેનું કરવું જોઈએ, દાન શું કરવાથી વધારે સારી સફળતાની પ્રાપ્તિ થાય, એના માટેનો સમય કયો સારો, એના માટે ખરાબ સમય કયો, કઈ રાશિવાળા જાતકોએ ખાસ સાચવવાનું રહેશે, આ બધી જ વાતો જ્ઞાનમય રસથાળ જેને કહી શકાય, જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષ, એના ત્રિવેણી સંગમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. શરૂઆત કરીએ પંચાંગથી. તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલમ દેવબલમ તદેવ લક્ષ્મીપતે તે દ્રિયુગમ સ્મરામી. 15/12/2025 આજે સોમવાર છે. માગસર મહિનાના કૃષ્ણ પક્ષની આજે એકાદશી છે. આ એકાદશીને સફલા એકાદશી કહેવાય છે. કોઈ પણ કાર્યની સારી સફળતા માટે એકાદશીનું કરેલું આજનું વ્રત ખૂબ જ સારી સફળતા અપાવે. ચિત્રા નક્ષત્ર સવારમાં 11:07 સુધી ચાલશે. ત્યારબાદ નક્ષત્ર છે સ્વાતિ નક્ષત્ર છે. શોભન નામનો યોગ બપોરે 12:29 ચાલશે. ત્યારબાદ અતિગંડ નામનો યોગ છે અને બાલવ નામનું કરણ છે. આ થયું પંચાંગ. રાશિના ચંદ્રમાની વાત કરીએ મિત્રો તો તુલા રાશિ. તુલા રાશિ એટલે ર અને ત જેના અક્ષર છે. તુલા રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે. સાથે સાથે જે કોઈ જાતકોનો આજે જન્મ થાય એની રાશિ તુલા રહેશે. એકંદરે આજનું આ સફલા એકાદશી છે. 11 માટેનું શ્રેષ્ઠ આજે વ્રત છે. જય ગણેશ. દિન વિશેષ શું રહેવાનું છે આજનું? દિન વિશેષની જ વાત કરીએ મિત્રો તો સામાન્ય દરેક વ્યક્તિના હાથમાં તમને કંઈક ને કંઈક પહેરેલું જોવા મળશે. કાં સોનાના કડા પહેરેલા હોય, કાં તો વીંટીઓ પહેરેલી હોય, કાં તો ક્યાંક ને કંઈક પહેરેલું હોય. બહેનોને ખાસ કરી અને અંગૂઠીની સાથે સાથે પગની અંદર પણ માછલી પહેરી હોય, અલગ અલગ પ્રકારના આભૂષણો ધારણ કર્યા હોય. તો એની અંદર આપણે આપણા જે જન્મ કુંડળીના આધારે રત્ન કઈ રીતે ધારણ કરવું જોઈએ. રત્ન એટલે નંગ. ઘણા વ્યક્તિઓ જ નંગ જેવા હોય, એને નંગ ધારણ કરવાની જરૂર નહીં, પણ જેની કુંડળીમાં જયારે કોઈ ગ્રહો ખરાબ હોય ત્યારે રત્ન કઈ રીતે ધારણ કરી શકાય. બીજું, કુંડળીના ગ્રહો પ્રમાણે કયા રત્નને ક્યારે પહેરવું જોઈએ. ત્રીજું, શું જન્મ રાશિ પ્રમાણે રત્ન ધારણ કરી શકાય. અને છેલ્લો અને ચોથો પ્રશ્ન કે રત્ન ધારણ કરવાનો સાચો સમય કયો. પહેલા તો વાત કરીએ આપણે કે સામાન્ય તમે જોજો કે ચંદ્ર એટલે મોતી. મોટા ભાગે મનની પ્રસન્નતા માટે વ્યક્તિઓ મોતી ધારણ કરતા હોય છે કે જેના કારણે માનસિક શાંતિની પ્રાપ્તિ થાય. અને ઘણી વખત લોકો એમ કહેતા પણ આપણને જોવા મળે છે કે મહારાજ આનો સ્વભાવ બહુ ઉગ્ર હતો એટલા માટે અમે મોતી ધારણ કરાવી દીધું. જનરલ આપણે બધા કરતા હોય છે એ પ્રમાણે. ઘણી વખત આપણે જોઈએ છીએ ભાઈ જેને આત્મવિશ્વાસ જોઈએ છે, રાજકારણ સાથે જેને કામકાજ લેવાનું છે, જેને સરકારી કામકાજોમાં સારી સફળતા જોઈએ છે, ધંધાકીય ક્ષેત્રમાં કોઈ પણ નોકરીના ક્ષેત્રમાં જેને બળ જોઈએ છે, સત્તા જોઈએ છે, અથવા તો પોતાના આત્મવિશ્વાસને પ્રબળ બનાવવો હોય ત્યારે આવા સમયે એ લોકો ધારણ કરે છે. એ સૂર્યનું રત્ન છે અને સૂર્યનું રત્ન છે માણેક. માણેક લોકો મોટા ભાગે આ પ્રમાણે ધારણ કરતા હોય છે. ત્રીજી વાત કરું તમને કે બૌદ્ધિક વિકાસ ચાહે બાળકનો હોય, ચાહે યુવાનનો હોય, ચાહે વૃદ્ધનો હોય. આમ સામાન્ય રીતે એમ કહેવાય છે કે કોઈ પણ વ્યક્તિ, સ્વામી વિવેકાનંદજી એમ કહેતા કે મારી પાસે તમે 5 મિનિટ બેસો, હું તમારો બધો ભૂતકાળ તમને કહી દઈશ, ભવિષ્ય તમને કહી દઈશ. શું કામ કે વાણી એસી બોલીએ મન કા અપાક હોય, ઓરો કો શીતલ કરે ખુદ ભી શીતલ હોય. એ વાણીનો કારક ગ્રહ બુધ જયારે નિર્બળ બનતો હોય ત્યારે, વાણી દ્વારા પરેશાની રહેતી હોય ત્યારે, યાદ શક્તિ ઓછી થતી હોય ત્યારે આ રત્ન ધારણ કરવાનો જે છે એ બુધનું રત્ન છે. પાનું મોટા ભાગે બધા પહેરતા હોય છે. સાથે સાથે જેને શ્રેષ્ઠતા જોઈએ છે, ધંધાની અંદર જેને બરકત જોઈએ છે, નોકરીમાં જેને ઉચ્ચ પદ પ્રતિષ્ઠા જોઈએ છે, સારું પ્રમોશન જોઈએ છે, સારી સેલેરી જોઈએ છે, ઇન્ક્રીમેન્ટ જોઈએ છે, તો એના માટે એ વ્યક્તિ મોટા ભાગે તમને જો ગુરુ ધારણ કરતો જોવા મળશે. અને એટલા માટે ઉદ્યોગપતિઓથી માંડી અને મોટા રાજકારણીઓ અથવા તો મોટા ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો હોય એના હાથમાં તમને મોટા ભાગે ગુરુનું રત્ન જોવા મળશે. પુખરાજ
₹5 શરૂ કરી 5 કરોડ રૂપિયા સુધીનું પોખરાજ આવે છે મિત્રો. નંગના અલગ અલગ ભાવ છે, એ પ્રમાણે રત્નની ચિકિત્સા જે છે એ પર રત્ન દ્વારા થઈ શકતી હોય છે. આ એક જનરલ મેં આપને વાત કરી. મોટાભાગે તમે જોજો કે 28 વર્ષ થાય એટલે ગોર બાપા ના કહે તો એમ થાય મંગળ નડતો હશે, લાવો ને મંગળનું પહેરાવી દઈએ. તો મિત્રો મંગળ પણ ધારણ કરતા હોય છે લગ્નની બાબતની અંદર, અથવા તો આક્રોશ જેને કહી શકાય, વધારે પડતો ક્રોધ જેને કહી શકાય, ચંચળતાને ટાળવા માટે આ રત્નો ધારણ કરવાના હોય છે. આપણે તો સાવ સાદી વસ્તુને સમજીએ કે વાદળું જયારે સૂર્યનારાયણની વચમાં આવી જાય ત્યારે સૂર્યનો પ્રકાશ આપણને મળતો હોતો નથી. તો એ પ્રમાણે આ રત્ન ધારણ કરવાનો વિધિ આપણે જોઈએ તો કઈ સામાન્ય બીજી વાત કહું કે રાશિ પ્રમાણે રત્ન ધારણ કરવાની વાત હોય તો માનો તમારી મેષ રાશિ કે તમારી વૃશ્ચિક રાશિ હોય તો એ મંગળનું રત્ન ધારણ કરે, મૂંગા જેને કહી શકાય એ ધારણ કરે તો ચાલે. હવે તમારી રાશિ માનો કે વૃષભ છે અથવા તમારી રાશિ તુલા છે તો શુક્ર પણ પહેરી શકે, ડાયમંડ રત્ન ધારણ કરી શકે, હીરો જેને કહીએ આપણે. બીજું ઓપેલનું રત્ન પણ ધારણ કરી શકે. હવે મિથુન રાશિ અને કન્યા રાશિવાળા જાતકો મોટા ભાગે કોઈ ધારણ કરવાની વાત આવે રાશિ પ્રમાણે તો શું કે તું બી પાનું પહેરજે, લીલા કલરનું આવે અને એના ઉંમર પ્રમાણે કેરેટ નક્કી કરવામાં આવે અને તું પહેરજે, એનાથી તને શાંતિ પ્રાપ્તિ થશે. હવે એ સમયે કર્ક રાશિ જો તમારી હોય તો તમારે ચંદ્રનું રત્ન ધારણ કરવું જોઈએ, સિંહ રાશિ હોય તો સૂર્યનું રત્ન ધારણ કરવું જોઈએ. એ ઉપરાંત ધન અને મીન રાશિ હોય તો ગુરુનું રત્ન ધારણ કરવું જોઈએ. મકર અને કુંભ રાશિ હોય તો તમારે નીલમનું રત્ન ધારણ કરવું જોઈએ. તો આ થઈ રાશિ પ્રમાણે. અહીંયા રાહુ અને કેતુને ક્યાંય પ્રાધાન્ય આપવામાં આવ્યું નથી. તો આ સામાન્ય જનરલ હું તમને વાત કરી રહ્યો મિત્રો, હજી ડીપમાં નથી જઈ રહ્યા. જ્યોતિષમાં તો ડીપમાં જઈ અને કુંડળીના આધારે કયું રત્ન ધારણ કરવું, ક્યારે કયું રત્ન ધારણ કરવાથી લાભ થાય, ક્યારે કયું રત્ન ધારણ કરવાથી નુકસાન થાય, એ જન્મ કુંડળીમાં જન્મના સમયે જે નક્કી જે રાશિ આપણી હોય રાશિ પ્રમાણે આપણે જોઈ શકાય છે મિત્રો. તો હવે એ વાત કરીએ આપણે કે જન્મ કુંડળીમાં કયા ગ્રહો નિર્બળ બનતા હોય ત્યારે રત્ન ધારણ કરવું પડે. પહેલી વાત આપણે કરી જનરલ રત્ન ધારણ કરવાની વાત, બીજી રાશિ પ્રમાણે રત્ન ધારણ કરવાની વાત. હવે ત્રીજો જે આવે છે એ જન્મ કુંડળીમાં કયા ગ્રહો પ્રબળ હોય ત્યારે રત્ન ધારણ કરી શકાય. તો હું તમને બહુ જ સાદી અને સીધી ભાષામાં વાત કરું કે જન્મ લગ્ન છે બિના બિલગ્નમ પ્રભાવ સિદ્ધિ, જે મૂળ જેને કહી શકાય, મૂલમ નાસ્તિ કુતો શાખા. મૂળ ના હોય તો શાખા ક્યાંથી થાય? તો મતલબ જન્મ લગ્ન જે આવતું હોય, જન્મ સમયે પૂર્વ દિશામાં જે ઉદિત રાશિ હોય એ રાશિના સ્વામીનું રત્ન કોઈ પણ વ્યક્તિ ધારણ કરી શકાય. હવે એનાથી તમે કેન્દ્રમાં જાઓ તો 1 થી કેન્દ્ર આવે ચોથું સ્થાન, તો ચોથા સ્થાનમાં જે રાશિ આવતી હોય એના સ્વામીનું રત્ન ધારણ કરી શકાય. 7મા સ્થાનમાં જે રાશિ આવતી હોય એનું રત્ન ધારણ કરી શકાય. 10મા સ્થાનમાં જે આવતી હોય એનું રત્ન ધારણ કરી શકાય. તો આ જનરલ વાત થઈ. પારાશર્ય સિદ્ધાંત પ્રમાણે કેન્દ્રાધિપતિ જયારે કેન્દ્રમાં હોય ત્યારે રત્ન ધારણ કરવું જોઈએ. પણ એથી વિશેષ તમને હું કહું કે સામાન્ય રીતે 120 ડિગ્રીએ તમે જાઓ, જન્મ લગ્નથી 5મું સ્થાન 120 ડિગ્રી આવે, 5મા સ્થાનથી 9મું સ્થાન 120 ડિગ્રી આવે અને 9મા સ્થાનથી પહેલું સ્થાન 120 ડિગ્રી આવે. તો આ 360 અંશનું જે ભચક્ર છે એની અંદર 2 સ્થાનોને ખૂબ જ પ્રભુત્વ આપવામાં આવે છે. પહેલા કરતા 5મું સ્થાન બળવાનું જોઈએ, 5મા કરતા 9મું સ્થાન બળવા જોઈએ. જો બળવાન નથી તો 1, 5 અને 7 અને 9ના રત્ન ધારણ કરવામાં આવે તો એ રાશિ છે મિત્રો, રાશિના સ્વામી હોય, સ્વામીનો ગ્રહ હોય, એ ગ્રહ પ્રમાણે એનું રત્ન ધારણ કરવાથી સારો લાભ થાય. એક જ ઉદાહરણ તમને આપું કે માનો કે મેષ લગ્ન છે તો મેષ લગ્નમાં મંગળ આવે, ત્યાંથી 5મી રાશિએ તમે જાઓ તો એ સિંહ રાશિ આવે, સિંહ રાશિનો સ્વામી સૂર્ય આવે અને એથી તમે 5મી રાશિ જાઓ એટલે ટોટલ 9મી રાશિ જાઓ તો એ તમારે ધન રાશિ આવે તો ધન રાશિનો સ્વામી ગુરુ આવે. તો ગુરુ, મંગળ અને સૂર્ય આ મેષ લગ્ન વાળા જાતકોને પાવરફુલ જોઈએ. કેન્દ્રાધિપતિ પણ ખાડામાં જયારે પડ્યા હોય ત્યારે રત્નને અવશ્ય ધારણ કરવું જોઈએ, જેના કારણે સારા લાભની પ્રાપ્તિ થાય. બીજું ત્રિશડાય. 3, 6 અને 11મા સ્થાનની અંદર કોઈ પણ ગ્રહો હંમેશા ખરાબ પરિણામ આપતા હોય છે. તો ત્રિશડાયના ભાવ પ્રમાણે જો જોવા જઈએ તો એ ત્રિશડાયની અંદર જે કોઈ ગ્રહ પડ્યા હોય, જે કોઈ રાશિ પડી હોય તો એ પ્રમાણેનું રત્ન ધારણ કરી શકાય સ્વામી પ્રમાણે. હવે એથી તમને આગળ વાત કરું કે ખાડાના સ્થાન જેને આપણે કહીએ છીએ, જેને ત્રિક સ્થાન કહેવામાં આવે છે. ખડા એટલે ખાડાના સ્થાન. તો ખાડાના સ્થાનની અંદર 6ઠું સ્થાન આવે, ખાડાના સ્થાનની અંદર 8મું સ્થાન આવે અને ખાડાના સ્થાનની અંદર 12મું સ્થાન આવે. હવે કે મહારાજે હવારમાં શું માંડ્યું છે આ સ્થાનની અમને ક્યાંથી ખબર પડે? પણ આપણને ખબર ના પડે, પણ રોગ થયો તારા ડોક્ટર આપણો રોગ તો મટાડે કે નહીં, પણ એના માટે આપણને ખબર તો હોવી જોઈએ કે ટાઇફોઇડ છે કે મેલેરિયા છે. તો એ જ પ્રમાણે રત્ન ધારણ કરવામાં જોઈ લો તમે કુંડળીમાં 6ઠા, 8મા કે 12મા સ્થાનમાં કોઈ પણ ગ્રહ પડ્યો હોય, કેન્દ્રના અંદર આવતો હોય ત્યારે રત્ન અવશ્ય ધારણ કરવું જોઈએ, જેના કારણે એને સારો લાભ થાય. બીજું તમને કહું, એક સરસ મજાનું પારાશર્ય સિદ્ધાંતમાં સુદર્શન ચક્ર આવે છે, જેમાં જન્મ લગ્ન આવે છે, જેમાં સૂર્ય લગ્ન આવે છે, જેમાં ચંદ્ર લગ્ન આવે છે. આ 3 પ્રમાણના લગ્નને ધ્યાનમાં રાખીને પછી આખી જે કુંડળી રાઉન્ડ શેપમાં તમને કોમ્પ્યુટરમાં કદાચ જોવા મળશે એને આપણે સુદર્શન ચક્ર કહીએ છીએ. તો આ 3ની અંદર જે ગ્રહો નિર્બળ પડતા હોય એનું રત્ન ધારણ કરવું જોઈએ. હવે વીંટી ક્યારે બનાવવી જોઈએ, વીંટી ક્યારે ધારણ કરવી જોઈએ એ પણ આપણી પાસે જ્ઞાન હોવું જરૂરી છે.
તો જે વાર આવતો હોય એ વારનો જે સ્વામી ગ્રહ છે એ ધારણ કરી શકાય. માનો કે તમારે રવિવાર છે તો રવિવારના દિવસે તમે માણેકનું રત્ન ધારણ કરી શકો. રૂબી જેને કહી શકાય, આપણે માણેક જેને કહીએ એ ધારણ કરી શકાય. તો આ પ્રમાણે વાર પ્રમાણે આપણે રત્ન ધારણ કરી શકીએ છીએ. બીજી વાત હું તમને કહું કે સામાન્ય રીતે કોઈ પણ રત્ન જયારે ધારણ કરવાનું હોય ત્યારે ઘણી વખત લોકો પહેલા રત્ન લઈ લે છે, પછી એના જપ પૂજા કરે છે, પછી એની અંગૂઠી બનાવે છે અને પછી પોતે ધારણ કરે છે. તો એ વસ્તુ સારી નથી. હંમેશા રત્નને લીધા પછી સારા મુહૂર્તની અંદર એની ધાતુ પ્રમાણે રત્નને મઢાવવું જોઈએ. માનો કે તમારું સૂર્ય મજબૂત નથી તો એના માટે તમે પંચધાતુમાં અથવા સોનામાં સૂર્યને મઢાવી શકો છો. ચંદ્ર માટે, શુક્ર માટે તમે ચાંદીનો ઉપયોગ કરી શકો છો. બાકીના ગ્રહો નીલમ હોય તો તમે લોખંડનો ઉપયોગ કરી શકો છો. રાહુ કેતુ હોય તો પણ એ પ્રમાણે તમારે વિચારવાનું રહ્યું. તો જે ધાતુમાં રત્ન ધારણ કરાતું હોય એ ધાતુ, અત્યારે મોટાભાગે બધા ચાંદીમાં રત્ન ધારણ કરતા હોય છે, ઠીક છે કરે છે, તો પણ આ બધી ધાતુઓ એના માટે ખાસ મહત્વની માનવામાં આવે છે. વીંટી તૈયાર થઈ જાય પછી એના માટે આપણે કઈ જપ કરવાના હોય તો દરેક ગ્રહોના અલગ અલગ જપ હોય છે. મને બુધના જપ કરવાના હોય તો એના 4000 મંત્ર જાપ હોય તો 4 × 4 કળિયુગની અંદર 4 ગણા કરવા જોઈએ તો 16000 મંત્ર જાપ કરીને સિદ્ધ કરી શકાય છે. એ જ પ્રમાણે કોઈના 10 છે, કોઈના 17 છે, કોઈના 7 છે અને કોઈ અલગ અલગ પ્રકારના જે બનાવવામાં આવેલા છે આપણા ગુરુ ઋષિ મુનિઓએ આપણને આપેલા છે. તો એ વ્યાસજી રચિત જે આપણા મંત્રો છે, મંત્ર દ્વારા આપણે એના પર શુદ્ધ અભિષેક કરી શકીએ છીએ. તો એનો મતલબ કે વીંટી બનાવ્યા પછી એના જપ કરવા જોઈએ, જપ કરી પછી એનું તર્પણ કરી શુદ્ધ કરવું જોઈએ, માર્જન કરવું જોઈએ, પછી એનો અભિષેક કરવો જોઈએ અને પછી એને લગતું દાન આપવું જોઈએ અને પછી બ્રહ્મ ભોજન. આટલી વસ્તુઓ થાય ત્યારે એને અનુષ્ઠાન કહેવામાં આવે છે. તો અનુષ્ઠાન દ્વારા રત્નને સિદ્ધ કર્યા પછી જ એ રત્ન જે વારે નક્કી કરેલું હોય અથવા તો વિંશોત્તરી મહાદશાના જે 3 નક્ષત્ર બતાવવામાં આવેલા છે એ ગ્રહોના 3 નક્ષત્ર પ્રમાણે યોગ્ય મુહૂર્તની અંદર તમે જો રત્ન ધારણ કરો તો તમને સારી સફળતાની પ્રાપ્તિ થાય. તો આ વસ્તુ ક્યારે રત્ન ધારણ કરવું જોઈએ તે છે. બીજી વાત બહુ ટૂંકી વાત કરું કારણ કે આ તો બહુ લાંબુ કરે ગાડા ભરાય, પણ ક્યારે કોઈ પણ રત્ન ધારણ કરતી પહેલા એને શુદ્ધ કરવા માટે આ એક આગલા દિવસ પહેલા તો માનો કે તમારી પાસે ચંદ્ર છે તો ચોખાની વાટકી લો, ચાંદીની વાટકી હોય તો ઠીક છે, બાકી તમે કોઈ પણ સફેદ ધાતુ લઈ શકો છો, સ્ટેનલેસ સ્ટીલ લઈ શકો છો. એને ચોખા ભરો, એની અંદર અંગૂઠી મૂકો. બીજા દિવસે સવારમાં એને ગંગાજળ અને શુદ્ધ જળથી સ્નાન કરાવી તિલક આદિ કરી મંત્ર જાપ કરીને તમે પહેરો. માનો સૂર્ય તમારે પહેરવાનો છે, મંગળ તમારે પહેરવાનો છે તો એવા સમયે ઘઉંનો તો ઉપયોગ તમે કરી શકો છો. શુક્ર પહેરવાનો છે તો ચોખાનો ઉપયોગ કરી શકો છો. તમારે ગુરુ પહેરવાનો છે, ચણાની દાળનો ઉપયોગ કરી શકો છો. તમારે નીલમ કહેતા શનિનું રત્ન ધારણ કરવાનું છે, તમે અડદનો ઉપયોગ કરી શકો છો. તમારે રાહુ ધારણ કરવાનો છે, તમે સફેદ કાળા તલનો ઉપયોગ કરી શકો છો. કેતુ માટે પણ એ પ્રમાણે છે. તો આ પ્રમાણે અલગ અલગ ધાતુ એના અલગ અલગ પ્રમાણે વાસણો. માનો તમે ગુરુ લો તો પિત્તળનું વાસણ લેવું જોઈએ, શુક્ર લો તો સફેદ વાસણ લેવું જોઈએ, સૂર્ય કે મંગળ લો તો તાંબાનું વાસણ લેવું જોઈએ. મિત્રો ઘણી બધી વાતો આ છે, સમજવા જેવી છે, સાંભળવા જેવી છે, જીવનમાં ઉતારવા જેવી છે. કારણ કે રત્ન ધારણ કરવાથી જે પ્રમાણે આંખના નંબર નબળા પડે, આંખ નંબર આવે ત્યારે જે પ્રમાણે ડોક્ટર એનો નંબર જોઈને ચશ્મા પહેરાવતો હોય છે એ જ પ્રમાણે યોગ્ય અને સારું રત્ન યોગ્ય અને સારા મુહૂર્તમાં ધારણ કરો. તો એમ કહેવાય છે કે બિલોરી કાચ પહેલા આપણે લેતા હતા અને એમાં ટીલડી પાડી નીચે કાચ ખટકાવતા હતા ને કાગળ આપણે, એ જ પદ્ધતિ રત્ન ધારણ કરવા માટે ઉપયોગમાં લેવાય છે. ક્યારેક ક્યારેક આપણે એનું પેન્ડલ બનાવીને પણ પહેરી શકતા હોઈએ છીએ. યાદૃશી ભાવના યશ્યમ સિદ્ધિર ભવતુ તાદૃશી. ભાવના જેવી તમારી સારી હશે એવા જ પરિણામ તમને સારા મળશે. જય ગણેશ.